13,000 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા હીરા ઉદ્યોગને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે। સમગ્ર ભારતમાં 24 લાખ લોકો ડાયમંડ બિઝનેસ પર સીધા નિર્ભર છે અને ઉદ્યોગની માંગ છે કે તેમના પર લાગતો 10% વ્યવસાય વેરો દૂર કરવો જોઈએ। સાથે જ મશીનરી ખરીદવા પર સબસિડી પણ મળવી જોઈએ, વીજળી બિલ પર પણ સબસિડી મળવી જોઈએ અને સાથે જ લેબ ગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપવા માટે ખાસ આયોજન સરકાર દ્વારા કરવામાં આવે। ડાયમંડ ઉદ્યોગ 2 વર્ષથી તો ઘણી બધી મંદીમાં સપડાયેલો છે, તો હાલ તો એવી માગણી છે કે વ્યવસાય વેરો જે લગાવે છે કોર્પોરેશન દ્વારા એને તાકીદે બંધ કરવામાં આવે। અને બીજી અમારી એવી માગણી છે કે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં અને જ્વેલરીના એક્સપોર્ટમાં કોઈ નવી યોજનાઓ લાવે સરકાર, જેનાથી આપણા વર્કરોને રોજગાર એકધારો મળતો રહે। 30 વર્ષથી ચાલી રહેલા હીરા ઉદ્યોગનો વિકાસ પણ જોરદાર રહ્યો છે। જોકે છેલ્લા કેટલાક વર્ષમાં ઘણી મંદી પણ જોવા મળી છે, પરંતુ તેમ છતાં લાખો નવા લોકો આ ઉદ્યોગમાં આવી શકે છે જો સરકાર તરફથી કોઈ મદદ મળે તો। ભારત સરકારનું જે બજેટ પડી રહ્યું છે બહાર, તો ગુજરાતમાં ચાલતા હીરા ઉદ્યોગમાં 18 લાખ રત્ન કલાકાર છે કે જે મોટા મોટી રોજગારી આપનારો ધંધો છે। તો છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં એટલી મંદી છે, દિન પ્રતિદિન હીરો મોંઘો થતો જાય છે અને કારીગર સસ્તા થતા જાય છે। તો કારીગરને રોજગારી આપશો, વિત્ત મંત્રીને મારી વિનંતી છે કે એ લોકોને વિદ્યુતમાં, લાઇટમાં એમાં બી સબસિડી આપવી જોઈએ, આવાસ યોજનામાં સબસિડી આપવી જોઈએ, પછી આરોગ્યમાં સબસિડી આપવી જોઈએ, કારણ કે હીરા ઉદ્યોગ એક જ ગુણ્યામણ આપતા મોટો ધંધો છે। હવે અમારે સરકારની એવી માંગ છે કે આ 2 વર્ષના મંદી આવે છે, હાલે છે, તો આમાં કોઈ સરકારી લાભ મળતો નથી। આર્થિક મંદીને લીધે જો કોઈ એવી યોજના હોય એની લીધે લાભ મળે, કોઈ મકાન મળે, કોઈ એવું પેકેજ મળે, તો કોઈ કારીગરોને કોઈ આર્થિક મંદીનો લાભ મળે એમ। હીરા ઉદ્યોગ નાણામંત્રી પાસેથી કેટલાક નીતિગત ફેરફાર અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે અને વર્તમાન પરિસ્થિતિમાં આ હીરા ઉદ્યોગની આશા જરૂરી છે। દેશમાં લાખો નવા રોજગાર નિર્માણ કરવાની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। એવામાં અગર હીરા બજારની જો માંગણીઓ પૂરી કરવામાં આવશે તો ન માત્ર લાખો નવા રોજગારનું નિર્માણ થશે, પરંતુ રત્ન કલાકારોનું જીવન ધોરણ પણ ઊંચું આવી જશે। કેતન જો